હેલો એવરીબડી. તો રિસેન્ટલી રશિયાના જે પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન જે ઇન્ડિયામાં આવ્યા છે, તો સમજીએ કેમ આવ્યા છે અને શું રીઝન છે. તો એક શોર્ટ્સમાં સમજવાની કોશિશ કરીએ. પહેલું રીઝન કે ઇન્ડિયા અને રશિયાનું ડિફેન્સ હંમેશા પહેલેથી સ્ટ્રોંગ રહ્યું છે. તો રશિયા પોતે S-400, બ્રહ્મોસ અને અલગ અલગ જે સુખોઈનું જે વાત છે એની પ્રોડક્શનની વાત કરીએ તો આપણે S-400 આપવાનું છે, એની ડીલ કરવા આવ્યા છે. એ બધી વસ્તુ છે ડિફેન્સમાં. સેકન્ડ થિંગ કે ઇન્ડિયા અને રશિયાનું ઓઇલ પર ખાસ કરીને ઇન્ડિયાનું ડિપેન્ડન્સ છે. જે પ્રમાણે નોર્થ કહેવાય ને કે યુરોપ જનરલી કન્સિડર બોલી રહ્યું છે એ પ્રમાણે. તો ઇન્ડિયાનું એક્સપોર્ટ છે ને એ ખાલી 5 અરબ બિલિયન જેટલું છે, પણ રશિયા આપણી જોડેથી 65 બિલિયનનું ઇમ્પોર્ટ કરી રહ્યું છે. એટલે રશિયા જોડેથી આપણે 65 બિલિયનની વસ્તુ લાવી રહ્યા છે. ઓકે, જ્યારે આપણે 5 બિલિયનનું આપણે એને એક્સપોર્ટ કરીએ તો જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, ડેફિસિટ છે, ખાનું બધું છે, એનું ઓછું કરવાની સેકન્ડ વાત કરીએ છીએ. બે વસ્તુ મુખ્ય છે. અને બીજી વસ્તુ કે ઇન્ડિયા રિફાઇન પ્રોડક્ટ છે, જે ત્યાંથી ઓઇલ લઈને આવે છે અને રિફાઇન કરીને વિવિધ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કર્યો. તો રશિયા આપણને ઓઇલ અને ડિફેન્સ બંનેમાં ખાસ કરીને હેલ્પ કર્યું. તો મે બી એ બધી વસ્તુ પર વાત કરવા માટે પ્રેસિડેન્ટ આયા હોવા જોઈએ. થેન્ક યુ.